મીડિયા પર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મામલો સુરતથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ વધુ વિગતો સુરત ખાતેથી મળી છે, જ્યાં સોશિયલ મીડિયા ખાતે જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 11 લોકો સામે આ ગુનો છે જે દાખલ કરવામાં આવ્યો છે। વૈમનસ્ય ફેલાવતા 10 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। જુલુસ ન કાઢવાના નિર્ણય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 11 લોકોની સામે આ ગુનો છે જે દાખલ કરવામાં આવ્યો છે। તો વૈમનસ્ય ફેલાવતા કુલ 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને કોંગ્રેસના અસમ સાયકલવાળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ઉશ્કેરવાના મામલે અસમ સાયકલવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરત ખાતેથી માહિતી મળી છે, જ્યાં સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જુલુસ ન કાઢવાના નિર્ણય લેવામાં આવ્યો, જેના સામે ગુનો દાખલ કરાયો છે। કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। કોંગ્રેસના અસમ સાયકલવાળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ઉશ્કેરવાના મામલે અસમ સાયકલવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જુલુસ ન કાઢવાના નિર્ણય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોંગ્રેસના અસમ સાયકલવાળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ઉશ્કેરવાના મામલે અસમ સાયકલવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતથી આ સમગ્ર માહિતી પ્રકાશમાં આવી છે, જ્યાં સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને 10 શખ્સો જેઓ વૈમનસ્ય ફેલાવી રહ્યા હતા તેઓના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। જુલુસ કાઢવાના નિર્ણય સામે આ ગુનો છે જે દાખલ કરવામાં આવ્યો છે। જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઝેર રોકનાર કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો।